જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે અડદનો લોટ. અડદનો લોટ તો હવે બજારમાં તૈયાર મળે છે. તો માપ આપ અહીંયા ખાલી જોજો. તો માપ અહીંયા કટોરીનો માપ લીધેલો. કટોરીના માપથી 1.5 કટોરી અહીંયા અડદનો લોટ. અહીંયા કરકરો છે ને, બજારમાં હવે સરળતાથી મળી જાય છે. 1.5 કટોરી અડદનો લોટ, અડધી કટોરી ઘઉંનો કરકરો લોટ. એટલે અડદનો લોટ છે ને, દોઢિયું લેવાનું છે અહીંયા. અને જે કટોરીના માપથી આપણે લોટ લીધો છે એ કટોરીના માપથી આપણે ઘીનું માપ કહી દઉં તો અહીંયા 1.5 કટોરી ઘી પણ જોશે. તો અહીંયા ઘી આપણે પધરાવીને લોટ અહીંયા છે ને, જો ઘીનો માપ વધારે હોય છે એટલે મેં 1.5 કટોરી આપને કીધું. અહીંયા 2 કટોરી લોટ છે તો 1.5 કટોરી અહીંયા ઘી આવશે. તો લોટ સરખો આપણે અહીં શેકી લેવાનો છે. ઘણા ટાઈમથી ઘણા વૈષ્ણવને એવી કમેન્ટ આવે છે કે અડદિયાની સામગ્રી શેર કરું. તો જો અડદિયામાં છે ને, આ ઠાકોરજી માટે જો સિદ્ધ કરીએ છીએ ને તેમાં ગુંદ નથી આવતો. અને જો ઘર માટે આપ કરો તો બધી પ્રોસેસ સેમ હશે, ખાલી એમાં ગુંદ આવશે. પણ ઠાકોરજી માટે કરીએ છીએ તો એમાં ગુંદ નથી પધરાવવાનું આપણે. તો લોટને આપણે ધીમી આંચે એકદમ સુનહેરી રંગનો થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. આ કટોરીનો માપ મેં લીધો છે. આપ કોઈ બી માપ લઈ લો, કોઈ બી વાટકો હોય કે નાની કટોરી હોય, કે વધારે કરવું છે તો વધારે મોટો માપ લેવો હોય તો, કે નાનું ઓછું કરવું હોય આપને તો એ લઈ શકો છો. તો આપણે સરખું લોટ એને અહીંયા શેકી લેવાનો છે, બરાબર. હવે જો અડદિયાનો મસાલાનો વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે. તો અહીંયા હું આપને ખાલી એનું મેજરમેન્ટ બતાવી દઉં છું કે અહીંયા જો 1 ચમચી શ્યામ તીખા, 1 ચમચી શ્વેત તીખા, અડધી ચમચી લવિંગ, 1 ટુકડો તજનો અને પીપરી મૂળનો પાવડર અને સૂંઠ અહીંયા લેવાનું છે આપણે અડધો કપ. એટલે અડધોથી પોણો કપ અહીંયા આપણે સૂંઠનો પાવડર લઈ લેવાનું છે. એટલે બધું મળીને 1 કપ અહીંયા બધો મસાલો થશે. ઠીક છે. હવે એ જે મસાલાનો વિડીયો છે ને એ હું નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે ને ત્યાં હું આપને આપી દઈશ. જેથી શું છે કે આપને જો મસાલાનો વિડીયો આપણે ના જોયો હોય તો આપણે સરળતા થાય આવી, મતલબ એ મસાલો જોઈને કે કેટલો મસાલો. કારણ કે અહીંયા મેં મસાલો બધું ભેગું કરી લીધું છે મેં. તો આપને જો કદાચ નહીં સમજાય, પણ ખાલી જે માપ છે ને માપ પણ હું નીચે લખી દઈશ નીચે. એ છતાં બી જો આપને ના સમજાય તો આપ જેનો વિડીયોનું લિંક બી છે ને એ બી હું નીચે જ આપી દઈશ. તો ત્યાં આપ ક્લિક કરશો તો આપને વિડીયો એનો જોવા મળી જશે. તો એની સાથે સાથે કાજુ બદામનો ભૂકો, ટોપરાનું ખમણ, પિસ્તાનો ભૂકો, એ બધું આપણે લઈ લેવાનું છે. તો લોટ અહીંયા સરખો શેકાઈ ગયો, એકદમ સુનહેરી રંગનો થઈ ગયો. પછી આપણે અહીં 2 થી 3 ચમચી આવી રીતે દૂધ પધરાવી દેવાનું છે. દૂધ પધરાવ્યા પછી લોટ કરકરો જ હતો અહીંયા, પણ આપણે ફરીથી થોડું દૂધ પધરાવીએ તો લોટ કણીવાળો થાય. હવે ઘણા વૈષ્ણવની એવી કમેન્ટ આવે છે કે જ્યારે લોટમાં દૂધ પધરાવે તો એ કણી કડક થઈ જાય છે. તો એનું કારણ એક થાય છે કે જો આપ એને સતત ચલાવતા નહીં હશો, કારણ કે કન્ટિન્યુ આપ એને ચલાવતા રહેશો તો એ જે કણી છે ને કડક નહીં થાય, ખૂબ સુંદર થાય. તો જો અહીંયા જ્યાં સુધી બબલ્સ આમાંના બંધ ન થાય ને ત્યાં સુધી એને શેકવાનું છે. કારણ કે એમાં કચાશ આવી જાય. દૂધ હોય, દૂધનો ભાગ આપણે એને બાળવાનું છે આપણે અહીંયા. તો દૂધનો ભાગ બળી જાય ત્યાં સુધી આ બબલ્સ આવતા બંધ થઈ જશે. દૂધનો ભાગ બળી જશે એટલે આપણે જોઈ શકો છો બબલ્સ હજી ઘણા બધા છે. તો અડદિયા બનાવવાનું તો સાચું કહું તો ખૂબ સહેલું છે. પણ જો આ પહેલી વાર કરતા હશો તો આપને એવું થશે કે અરે સુંદર થશે કે નહીં થાય, પ્રભુને રૂચે કે નહીં રૂચે, પ્રભુને સોહાશે કે નહીં સોહાશે. પણ ના, ચોક્કસથી સોહાશે. આપ વિડીયો પ્રોપર જોશો, સામગ્રી સિદ્ધ કરશો તો ચોક્કસથી આપને. અને જો આ માપ મેં આપ સાથે જે કર્યો છે ને થોડો જ ઓછો જ માપ કર્યો છે એટલે આપને કંઈ મૂંઝવણ નહીં આવે. તો અહીંયા છે ને આપ જોઈ શકો લોટ શેકાઈ ગયો છે. તો હવે આપણે અહીંયા શું કરી લઈએ, જે મસાલો છે ને 1 કપ અહીંયા જો મસાલો બધું મેં આપને માપ કીધો, મસાલો બી સાથે પધરાવી દઈએ. સાથે ટોપરાનું ખમણ, કાજુ બદામનો ભૂકો અને પિસ્તાનો ભૂકો એ બી સાથે આપણે પધરાવી દેવાનું છે. હું બધા મસાલાનું માપ છે નીચે લખી દઈશ. તો આપ નીચે જો વાંચશો ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો બધું સમજાઈ જશે આપને. તો એને મિક્સ કરીને ગરમ હોય ને, પણ ગેસ બંધ કર્યા પછી ગરમ હોય ત્યારે પધરાઈને ફરીથી મિક્સ કરી લેવાનું. જેથી શું છે કે મસાલો બી આમાં થોડુંક શેકાઈ જાય. તો અને હવે આપણે ઠંડુ થવા માટે સાઈડ પર પધરાવી અને બીજી બાજુ આપણે હવે ચાસણી કરીએ. હવે તો અહીંયા 2 ભાગ એટલે હવે 3 ભાગનું, હવે 2 ભાગના લોટ અને 1 ભાગનો મસાલો થઈ ગયો છે, બરાબર. તો એની સામે આપણે 1.5 કપ ખાંડ લેવાની છે. 1.5 કપ એટલે 1.5 વાટકી મેં આપને જે બતાવેલી એ 1.5 વાટકી ખાંડ આપણે લઈ લેવાની છે. ખાંડ ડૂબે એટલું અહીં જલ કરી દેવાનું છે. અને આની ચાસણી આપણે 2 તારની કરવાની છે. તો ચાસણી કેવી રીતે ખબર પડે? ઘણાને એવું થાય છે કે ચાસણીમાં નથી ખબર પડતી. તો ચાસણી થઈ ગઈ છે કેમ ખબર પડે? હું આપને દેખાડું અહીંયા. તો હજી ચાસણી જો
ઉકળતી હોય ને ત્યારે જ આપણને આઈડિયા છે કે હજી ચાસણી નથી થઈ, હજી એ ચાસણી ખાલી સ્ટ્રિંગ હજી એક બી, એમાં તાર હજી એક પણ નથી બન્યા. આપણે 2 તારની કરવી છે. તો આપણે દેખાડું જ્યારે ચાસણી થઈ જાય તો ચાસણીના બબલ્સ ઘટ થઈ જાય છે, એકદમ એનું ટેક્સચર એકદમ થીક થઈ જાય છે. આપણે હમણાં આગળ દેખાડો. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. તો અહીંયા આપણે ફરીથી હું દેખાડું, ફરીથી આપણે જોઈ લઈએ ચાસણી થઈ ગઈ છે કે નહીં. તો હવે ચાસણી અહીંયા થઈ ગઈ છે. આપણે હું દેખાડી દઉં. આ જોઈ શકો છો આપ, ખૂબ સુંદર રીતે થઈ ગઈ છે ચાસણી. હવે ગેસની આંચ બંધ કરવાની. જો અહીંયા તાવીથો લીધો, ચાસણી નીચે ડ્રોપ પડે અને ઉપર તાર પાછા ફરી જાય એટલે સમજો ચાસણી સુંદર થઈ ગઈ. તો હવે ચાસણી અને અળદિયાનું મિશ્રણ બંને ઠંડુ કરવાનું, એટલે સતપ રહે ને પછી એને મિક્સ કરવાનું છે. ગરમ ગરમમાં મિક્સ કરવાનું નથી, એ થોડુંક ધ્યાન રાખવાનું છે આપણે. તો હવે બંને વસ્તુ અહીંયા ઠંડી થઈ ગઈ છે, ચાસણી અને અળદિયાનું મિશ્રણ. તો હવે બંનેને આમાં ચાસણીને આપણે અળદિયામાં પધરાવીને અને એને સરખું ચલાવીએ તો જેથી સામગ્રી ઘટ થશે. તો મેં છે ને જેમાં આપણે ઠારું હોય ને એ વાસણ પહેલાં તે તૈયાર રાખવાનું, નહીં તો આપણે આ કર્યા પછી વાસણ તૈયાર કરવા જઈશું તો આ પછી ઠરશે નહીં, એટલે ભૂકો ભૂકો થઈ જશે, સુંદર સેટ નહીં થાય. આ એટલે મેં ચોકી એટલે કેકનું ટ્રે છે ને એ મેં લીધેલું છે, એમાં નીચે ઘી લગાડીને બટર પેપર લગાડ્યું છે અને એમાં જ આપણે ઢારી દઈએ તો સરખા એના ટૂંક થશે. એટલે જો આવી રીતે છે. આપને થાળીમાં ઠારવું તો બી ચાલે. મેં કેકની ટ્રે લીધેલી. તો હવે આપણે એને મિક્સ કરીએ. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો ઘણા વૈષ્ણવ મને એમ કહે છે કે ગોળના અળદિયા શેર કરો. હા, તો ગોળના અળદિયા કેવી રીતે થાય એ બી હું ચોક્કસ આપ સાથે વિડીયો શેર કરીશ. તો જો પહેલાં આપણે એવું લાગશે કે મિશ્રણ ઘણું ઢીલું છે, પણ જો ગેસ પર ફરી મૂકવાનું નથી, હું આપને કહું. આપણે એવું ઘણીવાર એવું થઈ જશે કે પહેલી વાર જો કરતા હશું ને, આપણે કરીએ છીએ ને કોઈ બી સામગ્રી, તો આપણને એવું થાય કે અરે પ્રભુ આ સામગ્રી તો આવી થઈ ગઈ, પણ ના, એવું નહીં થાય. એટલે જો વિડીયોને મેં કટ નથી કર્યા, ખાલી થોડોક ફાસ્ટ ફોરવર્ડ કર્યો છે, જેથી હું આપને સરખું સમજાવી શકું કે કેવી રીતે સામગ્રી આપણે સિદ્ધ કરી છે. તો સામગ્રી હજી જો ઢીલી છે પણ ચાસણી છે, જેમ જેમ ચાસણી ઠંડી થતી જશે મિશ્રણ તેમ તેમ ઘટ થતું જશે, આમાંથી ઘી છૂટવા માંડશે. આપ ખાલી જોતા રહેશો. તો એનું ટેક્સચર આપજો કેટલું સુંદર લાગી રહ્યું છે. ફરીથી આપને કહીશ કે વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ના ભૂલશો. ખરેખર આપ સૌનું કમેન્ટ છે ને ખૂબ પ્રોત્સાહન આપે છે કે આપણે કંઈક નવું કંઈક નૂતન સામગ્રી સિદ્ધ કરીએ છીએ, પ્રભુને ભોગ ધરી શકીએ, પ્રભુને લાડ લડાવી શકીએ. તો આપ અહીંયા જો સાઈડમાં જોશો ને તો જો લોયું છોડવા માંડ્યું છે અને મિશ્રણ ઘટ થવા માંડ્યું છે ને મિશ્રણ અહીંયા ઘટ. તો ઢીલું હતું પણ ધીરે ધીરે જો સેટ થાય છે, એટલે એને ચલાવતા રહેવાનું છે. જો સાઈડની કોરેની જો આપ અગર આપને આમાં કાંઈ ના સમજાણું હોય ને તો ફરીથી આપ કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તેનું ટેક્સચર બી આપજો કેટલું સુંદર આવી ગયું છે અને રંગ બી ખૂબ જ સુંદર એનો આવ્યો છે. તો હવે આ છે ને મિશ્રણ એમાં આપજો સરખું સેટ કરવા લાયક થઈ ગયું છે. હવે આપણે એને ટ્રેમાં ઢાળી દઈએ જેથી સરખું સેટ થઈ જાય. આપજો અહીંયા ખૂબ સુંદર રીતે થઈ ગયું છે. મેં ઉપર કાજુ અને બદામની કતરણ રાખી છે, જેનાથી ઉપર છાંટી દઈએ અને સરખું એને સજાવટ કરી લઈએ કાજુ બદામ પિસ્તા. અને પછી એને આપણે નાના મોટા જેવા ટૂંક કરવું હોય ને આપણે કરી શકો છો. હું એકદમ મીડિયમ આકારના અહીંયા કરી રહી છું. તો અહીંયા છે ને બીજા દિવસે, પહેલા દિવસે મેં કરીને સરખું રાખી દીધેલું આ સામગ્રી, પછી બીજા દિવસે કાઢીએ તો ખૂબ સુંદર આ સામગ્રી આપજો સેટ થઈ ગઈ છે. તો એનું ટેક્સચર બી આપજો, કેટલું સુંદર એનું ટેક્સચર પણ આવી ગયું છે. તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે અહીંયા અળદિયાની સામગ્રી શ્રી પ્રભુને રૂચે સિદ્ધ થઈ ગઈ છે. આપી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો વિડીયો આપને કેવો લાગ્યો. ફરીથી મળશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.